ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના, એને વાત કરી કે સાહેબ આમાં તો ઝાઝા જણા છે આમાં ગેમ ઝોનમાં, આ 28 કેમ બતાવે? તો ઓલો સાઈડમાં બેઠા હતા એને સાહેબે કીધું આ ગૃહમંત્રીએ એ કે તમારી પાસે સબૂત શું છે? બરાબર ઓલા ભાઈને કે એટલે હું બેઠો થઈને કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા, 3-4 ફેરા આગ લાગી તોય ધ્યાન નહોતું દીધું, 5-6 ફેરા 4-5 મહિનાથી 4-5ના હાથ ભાંગી ગયા તોય કંઈ ધ્યાન નહોતું દીધું ને આ 1.5 મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું, બરાબર ત્યાં પાસે ડીઝલ ને પેટ્રોલના ટેન્ક પડ્યા હતા અને થર્મોકોલના થપ્પા પડ્યા હતા, વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો, બરાબર ને જો આવું બનાવ ન બનાવ ને ખોટું ન કર્યું હોય તો રાતે હું કામ ભેગું કર્યું? તો મને કે તમે બેસી જાવ કે તમારે વાત નથી કરવી, તો વાત નહોતી કરવી તો અમને તેડાવ્યા શું કામ? એ કે તમે બેસી જાવ, તો હું ત્યાં ધીરે બોલ્યો એના ધારાસભ્યને બધા સાંભળતા, હું કહું જો અમને અહીં તેડાવ્યા તો વાત નહોતી કરવી તો અમને હું જોવરાવત તેડાવ્યા કે આ દુનિયા આખી જોઈ કે આ પીડિત પરિવારને અમે તેડાવ્યા ભાઈ, બરાબર અમને વાત નહોતી કરવા દેવી, અમારી માગ તો કોઈ સાંભળી નથી, બરાબર તો અમને તેડાવ્યા હતા હું અમારે એ વાત